અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલનો ફાઇનલ જંગ જામશે। ફાઇનલ મેચમાં બેંગ્લોર અને પંજાબની ટીમ વચ્ચે ટક્કર થવા જઈ રહી છે। ઓપરેશન સિંદૂરની થીમ પર આજે ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગાયક શંકર મહાદેવન સ્ટેડિયમમાં પરફોર્મન્સ આપશે। ત્રણેય સૈન્ય પ્રમુખો ક્લોઝિંગ સેરેમનીમાં હાજર રહી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આઈપીએલનો મહામુકાબલો થવા જઈ રહ્યો છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે। આઈપીએલની 18મી સિઝનની ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાશે, જેમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ સહિતના અન્ય સર્વિસ ચીફ અધિકારીઓ અને સૈનિકોને મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। જાણીતા ગાયક શંકર મહાદેવન સ્ટેડિયમમાં પરફોર્મન્સ આપશે। અને આખરે ક્રિકેટ પ્રેમીઓમાં કેવો ઉત્સાહ! આઈપીએલની ફાઇનલ મેચને લઈને વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દર્શલ અત્યારે જોડાઈ ગયા છે, જે અત્યારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બહાર ઉપસ્થિત છે। તેમની આસપાસ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ પણ છે, આઈપીએલ પ્રેમીઓ છે, જેઓ આ ફાઇનલ મેચ જોવા માટે થનગની રહ્યા છે। હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે આ મહાજંગને લઈને। દર્શલ, કેવો ઉત્સાહ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે? શું લાગે છે, કોણ જીતી શકે છે, કોણ આ ટ્રોફી લઈ જઈ શકે છે? કેવો ઉત્સાહ, દર્શલ? જી, હાલ હું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છું અને અહીંયા જોઈ શકાય છે કે પ્રેક્ષકો અહીંયા પહોંચી ચૂક્યા છે। સુરત, હૈદરાબાદ, રાજસ્થાન, અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવ્યા છે અને આરસીબીના નારા તેઓ લગાવી રહ્યા છે, કોહલીના નારા લગાવી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે आरसीबी के लिए टकला हो गया हूँ। क्यों टकला क्यों होना पड़ा? मैं तिरुपति बालाजी महाराज के पास गया था और उनको बोला इस साल का अपना है, एंड वहाँ पे मैं बाल दे के आया हूँ और ये तक बोला अगर आरसीबी जीतती है तो मैं फिर से जाऊंगा और वापस बाल दे के आऊंगा। टिकट मिली है? नहीं। तो कैसे देखोगे? मोबाइल है, स्टेडियम के बाहर इतने लोग हैं, बहुत लोग हैं जिनको टिकट नहीं है, उनके साथ देख लेंगे, नसीब में होएगा तो टिकट भी मिल जाएगी। होप फॉर द बेस्ट। आप कहाँ से आए हो? आई एम फ्रॉम आदिलाबाद, तेलंगाना स्टेट से आ गए हो। हाँ, क्या लगता है आज की मैच में क्या रहेगा? क्या रहेगा? कुछ नहीं रहेगा, वन साइडेज मैच है। इजीली आरसीबी जीतने वाली। 18 साल बाद हमारा वक्त खत्म हो जाएगा। इस साल का अपना दे आरसीबी आरसीबी मुंबई इंडियंस અને જે પંજાબની મેચ હતી એમાં પંજાબ आगे आ गई है। क्या लगता है इसमें पंजाब आगे रहेगी कि आरसीबी? आरसीबी हम फाइनल जीतेंगे, लेकिन जिताएंगे आरसीबी को। જીતાएंगे आरसीबी को। આ જે જુસ્સો, આ ઉત્સાહ અને આ જે માહોલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર, અને અહીંયા જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકો અહીંયા આવી ચૂક્યા છે અને આવી પણ રહ્યા છે અને ધીમે ધીમે આ ભીડ જે છે તે વધી રહી છે। સાંજે 7:30 વાગે આ મેચ જે છે તે શરૂ થવાની છે। તેની પહેલાંના આ દ્રશ્યો કે જ્યાં આ પ્રેક્ષકો અમદાવાદ સ્ટેડિયમ ઉપર પહોંચી રહ્યા છે અને મોટાભાગના લોકો અહીંયા આરસીબીને સપોર્ટ કરી રહ્યા છે, આરસીબીને ચેરઅપ કરી રહ્યા છે, કારણ કે વિરાટ કોહલી અહીંયા જ્યારે આઈપીએલની ફાઇનલ મેચ રમવાના છે ત્યારે એક અલગ ઉત્સાહ, એક અલગ જુસ્સો જે છે તે આ પ્રેક્ષકોની અંદર પણ જોવા મળી રહ્યો છે। હવે મેચ શરૂ થાય ત્યારે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે કોણ, કઈ ટીમ કેટલા રનથી આગળ વધે છે, પરંતુ હાલ આ આરસીબીનો જુસ્સો લોકોમાં જોવા મળી રહ્યો છે અને પંજાબને પણ સપોર્ટ કરનારા લોકો પણ અહીંયા છે, પરંતુ મોટાભાગે વિરાટ કોહલી, આરસીબીને સપોર્ટ કરનારા લોકો વધુ અહીંયા જોવા મળી રહ્યા છે। બિલકુલ, કોહલી ફાઇનલમાં પહોંચ્યો છે અને તેનો ઉત્સાહ અત્યારે તમામ ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે। દર્શલ, ફરીથી આપની પાસે આવીશું અત્યાર માટે, આભાર। તો આપ જુઓ કેવી રીતે આઈપીએલની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે અને તેને લઈને હાલ તો સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં આઈપીએલ મેચ જોવા માટે ક્રિકેટ રસિયાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે આ મહાજંગમાં આખરે કોણ આ ટ્રોફી લઈ જાય છે, કોણ આ જંગ જીતે છે। અને આ સાથે